સુરત ડાયમંડ એસોસિએશનનું મેન રોલ શું છે અને શું વર્ક કરે છે? સુરત ડાયમંડ એસોસિએશનનું મેઇન વર્ક ઇન્ડસ્ટ્રીનું વાતાવરણ જળવાય રહે એની માટે બ્રોકરના કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય કે શેઠ અને કારીગરના પ્રશ્નો હોય મધ્યસ્થી તરીકેની ભૂમિકા નિભાવી, સરકારી અર્ધ સરકારની અંદર રજૂઆતો કરવી, કંઈક ઇન્ડસ્ટ્રીને કોમન પ્રશ્ન હોય, ઇન્કમ ટેક્સના લગતા હોય, પછી બાળકોને એજ્યુકેશન માટે આપણે ડાયમંડ ગર્લ્સ સ્કૂલ પણ બનાવેલી, રાહત દરે સારવાર મળી રહે એટલે ડાયમંડ એસોસિએશનના મારફતે આપણે યોગી ચોકમાં હોસ્પિટલ પણ આપણે બનાવી કે જ્યાં આજે નોર્મલ ડિલિવરી 1800 રૂપિયા, દીકરીનો જન્મ થાય એટલે 0, સિઝેરિયનના જે 50 લાખ રૂપિયા થાય એ આપણે 5000 રૂપિયામાં, ત્યાં પણ જો દીકરીનો જન્મ થાય તો 3200 રૂપિયામાં, હાર્ટ સિવાયની બધી જ ટ્રીટમેન્ટ, નોર્મલ બધી જ ટ્રીટમેન્ટ ત્યાં આપણે કરીએ છીએ. નવી ફાઇલ આવે તો ફક્ત 100 રૂપિયામાં, મોતિયાના ઓપરેશન ફ્રી, વેલના ઓપરેશન ફ્રી, ડાયાલિસિસ ફ્રી, કાચની પેટીમાં બાળકને 28 દિવસ માટે ફ્રી, NIC નું પર ડે નું આપણે 1500 રૂપિયા ભાડું કે જે પર ડે ના કે પ્રાઇવેટની અંદર 10,000 કરતાં વધારે થાય. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં.